હજે તો સવારમાં વહેલો ઉઠ્યો ને ભૂંદડાના દર્શન થઈ ગયા. ત્યાં કાવા શિકાર નાખી હેઠી. રામ રામ ડાયરા ને સવારના પોરમાં વહેલો ઉઠી ગયો ને ઉઠીને પછી પાછું ગોદડું ખેંચીને સૂઈ ગયો. તુમસે ના હો પાએગા. ઘરે જતો તો ને ત્યાં ભાઈ મને વાડાને ધખામાં એક ભૂંદડું દેખાણું. આ ભૂંદડું ઓછું ને ભૂત જાજુ લાગે. અંધારાનું ક્યાંક ભટકી જાય ને તો અમે ફડક લઈને મરી જાય. ક્યાં વાત કરતા યાર. દૂધ ભરવાનું ટાણું થઈ ગયું ને હું કાવા શિકાર મારી ધૂનમાં વારતો હતો ને આને કંઈક આવી રીતના નમી ગઈ કાવા શિકાર. હા હું હતો હું જતો આયા ગાડી પાડવા વાળો હું. નીચે કીટલું આવી ગયો ડેરીએ રજા ચીઠી લઈને આવતો રહ્યો વાળામાં. તમને જ ખબર જ હશે અહીંયા સેમ કામ હોય એટલે ત્યાં ધ્યાન પડી તાર ઉપર આટલા બધા ચકલા એકારે કેમ બેઠા એ કોમેન્ટ કરી દેજો. ત્યાં ધ્યાન પડી મારા સિંહાસન ઉપર બકરા કબજો કરી લીધો એટલે હું નીકળી ગયો ચરણ ભારી ખેંચવો. પણ મારી કાવા શિકારની સર્વિસ કરતા હતા બકરા એટલે હું નીકળી ગયો વાડી વિસ્તારમાં. જેમ તેમ કરીને એની મોરા ઉપર ચડી ગયો. જો આમાંથી નીચે ગયો ને તો 10 દી સુધી જડીશ ને એટલા ખીપા લાગશે ને કે કેટલાય ખીપા લાગશે. અરે કહેના ક્યાં ચાહતે હો. મારી એક જેટલા વેલા કાઢી લીધા એટલે મેં અહીંથી શોર્ટકટ મારીને ઠેકડો મારીને ઉતરવાનો પ્રયાસ કર્યો. પાગલ હો ગયા ક્યા? कैसे लोग रहते हैं यार यहाँ पर. કેટલા ને એવું લાગ્યું કે પૂરું થઈ. मैं नहीं बताऊंगा. ના કલે જાઓ. લુગડા ખખેરીને ઊભો થઈ ગયો ને ગાડી લઈને નીકળી ગયો ઘર સાઈડ. એટલે કે આપણી ભારી પુગાડવાની હતી અને ત્યાં મોટા ઘર એક ગાડી વાળો જતો તો એને ભાઈ કપાની વારી કરી હતી. અમને કીધું ને કે અમે અહીંયાથી લઈ આવે. આવા જ વિડીયો જોવા માટે આપણા પેજને ફોલો કરી લેજો. આપણે મળીએ નવા ટોપિકમાં. રામે રામ ડાયરા.